હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં ટેટ 1 પરીક્ષા માટે મોસ્ટ એમપી ટોપિક એરિક્સનનો સિદ્ધાંત વિશેના MCQ વિશે ચર્ચા કરીશું। ટેટ 1 પરીક્ષા માટે વિભાગ 1 બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્રની સંપૂર્ણ શોર્ટ નોટ PDF મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપ મેળવી શકો છો। ત્યાં તમામ ટોપિક મુજબની નોટ્સ સરળ ઉદાહરણ સાથે તૈયાર કરવામાં આવી છે, જે આપ જોઈ શકો છો। એરિક્સનનો સિદ્ધાંત મુખ્યત્વે કયા વિષય સાથે આધારિત છે? તો માનસિક વિકાસ સાથે। એરિક્સનના વિકાસ તબક્કા કેટલા છે? એરિક્સનના સિદ્ધાંતની અંદર વિકાસના અલગ અલગ 8 તબક્કા આપવામાં આવ્યા છે। એરિક્સનના સિદ્ધાંતનો પ્રથમ તબક્કો કયો છે? વિશ્વાસ સામે અવિશ્વાસ। યુવાનમાં મુખ્ય તબક્કો કયો છે? તો ઓળખ સામે ભૂલનો તબક્કો। કયા તબક્કામાં બાળકના વિશ્વાસનો વિકાસ થાય છે? તો શિશુ અવસ્થા। કયા તબક્કામાં સ્વતંત્રતા અને શંકા વચ્ચે તકરાર થાય છે? તો શિશુપાલન દરમિયાન। કયા તબક્કામાં કાર્યક્ષમતા અને નિષ્ફળતા વચ્ચે સંઘર્ષ થાય છે? તો શાળા અવસ્થામાં। કયા તબક્કામાં ઓળખ અને સંકટ વચ્ચે સંઘર્ષ થાય છે? તો કિશોર અવસ્થામાં। યુવા અવસ્થામાં મુખ્ય સમસ્યા કઈ છે? તો પરિચય સામે પરિસ્થિતિ। પ્રૌઢ અવસ્થામાં મુખ્ય સંઘર્ષ કયો છે? તો સંબંધની નજીકતા સાથે એકલતા। મધ્યમ વયમાં મુખ્ય વિષય કયો છે? તો ઉત્પાદન સામે સ્થગિત। વૃદ્ધાવસ્થામાં મુખ્ય વિચાર કયો છે? પૂર્ણતા સામે નિરાશા। એરિક્સનનો સિદ્ધાંત કઈ માન્યતા પર આધારિત છે? માનસિક વિકાસ ક્રમમાં થાય છે એવું એરિક્સનનું માનવું છે। કયા તબક્કામાં શિશુ વિકાસ અને અવિશ્વાસ વિકસાવે છે? તો જન્મ પછી 1 વર્ષના સમયમાં। કયા તબક્કામાં બાળક સ્વતંત્રતા અને શંકા બંને અનુભવે છે? તો 1 થી 3 વર્ષ દરમિયાન। કયા તબક્કામાં યોજના અને કાર્યક્ષમતા મુખ્ય છે? તો 6 થી 12 વર્ષ દરમિયાન। કયા તબક્કામાં યુવાન પરિચય અને ઓળખનું મિલન થાય છે? તો 12 થી 18 વર્ષ। કયા તબક્કામાં યુવાન સંબંધો અને નજીકતાનો અનુભવ થાય છે? તો 18 થી 40 વર્ષ। મધ્યમ વયમાં લોકો શું અનુભવે છે? તો ઉત્પન્નતા અથવા સ્થગિતતા। વૃદ્ધાવસ્થામાં મુખ્ય મુદ્દો શું છે? પૂર્ણતા અથવા નિરાશા। એરિક્સનના તબક્કાઓ કયા ક્રમમાં આવે છે? જો આ મોસ્ટ એમપી ટોપિક ગણી શકાય અથવા MCQ ગણી શકાય, જે સીધો પરીક્ષામાં પૂછાઈ શકે। તો પહેલાં શિશુ હોય, ત્યાર પછી શિશુનું પાલન કરવામાં આવે, ત્યાર પછી રમત શીખે, શાળાએ જાય, કિશોર બને, કિશોરમાંથી યુવા અવસ્થા, યુવા અવસ્થામાંથી મધ્યમ એટલે કે આધેડ થાય અને ત્યાર પછી વૃદ્ધ બને છે। તો છેલ્લે વૃદ્ધ અને પહેલું શિશુ। કયા તબક્કામાં સંતાનની સંભાળ અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે? તો મધ્યમ વયની અંદર। કયા તબક્કામાં વ્યક્તિ પોતાની જીવનસંગીની પસંદ કરે છે? યુવા અવસ્થામાં। કયા તબક્કામાં બાળકો પોતાની કાર્યક્ષમતા તપાસે છે? તો 6 થી 12 વર્ષ। કયા તબક્કામાં કિશોરો પોતાની ઓળખ શોધે છે? 12 થી 18 વર્ષ। ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।